તો આ તરફ આજથી પોલીસની શારીરિક ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે। બિન હથિયારધારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં 12,472 જગ્યાઓ માટે આ શારીરિક કસોટી યોજાઈ રહી છે। હથિયારી પીએસઆઈ લોકરક્ષક કેડરના પુરુષોની કસોટી લેવામાં આવી રહી છે। લોકરક્ષક કેડરના મહિલાઓની પણ આમાં કસોટી થશે। 8 તારીખથી લઈને 13 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી લેવામાં આવશે। શારીરિક કસોટીની પ્રથમ પ્રક્રિયા પૂરી થઈ છે। ઉમેદવારો જેમની સાથે વાત કરીએ। બેન, કેટલી ખુશી છે પરીક્ષાને લઈને? કેટલું પરિવારમાં એક ખુશી હશે? હા, બહુ જ ખુશી છે। અમે અહીંયા શારીરિક કસોટી આપી હતી, બહુ સારી રીતે અંદર બધું ચાલે છે। અને ક્યાંથી આવો છો? પંચમહાલથી આવું છું। પરિવારમાં કેટલી ખુશી છે? ખુશી તો તમે જોઈ જ રહ્યા છો, અમારા પપ્પા છે। કેટલા કલાકની મહેનત હતી? કેટલા ટાઈમથી મહેનત કરતા હતા? એક સતત 2 મહિનાથી દોડ્યા જ રાખ્યું છે। અને હમણાં 4-5 દે હા પરિવારે પણ। જે પરીક્ષા હતી, કેવી પરીક્ષા હતી? કેવી વ્યવસ્થા હતી? અરે વ્યવસ્થા તો કેવી હતી, કઈ સિચ્યુએશન કહેવાય એવી જ નથી, પણ પાસ થઈ ગયા? બસ પાસ થઈ ગયા। પરિવાર સાથે અહીંયા આવે છે, તમામ જે ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે, સીધા જે દ્રશ્ય પરિવારના મોઢે પણ એ જ ખુશી। એક દીકરા કે દીકરી પરીક્ષા હોય, પરંતુ સાથે સાથે માતા પિતાની બી પરીક્ષા હોય છે। એ કેટલી ખુશી છે? એ બી માં બની છે, એને બી દીકરી છે। આનંદ છે આજે એને માટે। માતા પિતાની સાથે કેટલી એક ખુશી માતા તરીકે? બહુ જ ખુશી એમ। મારી દીકરી ને એને બી દીકરી 3 વર્ષની છે, એ બી અત્યારે ગ્રાઉન્ડ પાસ કરી લે છે। બહુ જ ખુશી છે મેડમ। જરૂર, એટલે એક પરિવારમાં પણ અહીંયા ખુશી છે। જે ઉમેદવારોની પ્રથમ જે શારીરિક કસોટીની ભરતી પ્રક્રિયા પોલીસની હતી, તે લઈને પરિવાર, તમામ ઉમેદવારો પણ જે પરીક્ષા આપીને આવ્યા છે, તેમની મોઢા ઉપર પણ એક ખુશીની લહેર છે, તે જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।